નમસ્કાર મિત્રો, જો વાત કરીએ પેટ્રોલમાં ભાવ વધારાની, પેટ્રોલમાં કેટલા રૂપિયા ભાવ વધ્યો? ખાલી 3 રૂપિયા. તો વાત કરીએ થોડા બેકમાં જઈએ કે કોરોના સમયમાં 5 રૂપિયાના વિમલના 65 રૂપિયા આપતા, 10 રૂપિયાના મસાલાના 100 રૂપિયા આપતા. હવે 10 રૂપિયાની બુધાલાના લોકો 100 રૂપિયા આપતા. અરે બીજું બધું વાત જવા દો, ઓક્સિજન બાટલાના દવાઓના ભાવ કેટલા થઈ ગયા હતા. લોકો પણ જીવવા માટે ડબલ ખર્ચી નાખતા, તો એ કોઈને બજેટ નહોતું તૂટી ગયું, કેમ કે એ વખતે જીવવાનો સવાલ હતો. અને અત્યારે ખાલી 4 વર્ષે જતાં 3 રૂપિયા વધ્યા છે. તો હું મારી વાત કરું તો હું એક મહિનામાં 10 થી 12 લીટર પેટ્રોલ વપરાય મારે, તો મહિનાના કેટલા વપરાય? 12 તારીખ 36 રૂપિયા વપરાય, 36 રૂપિયા વધે. પણ આ લોકો એટલા હાય તો બા કરે ને, હાય ભાવ વધારો કરીને લોકો પેટ કૂટીને મરી ગયા, બોલો. અને વિરોધ પક્ષના નેતાઓ તો આટલી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ભાવ વધે અને તૂટી પડે બધા. જાણે પેલું ભૂખા કૂતરા નહીં તૂટી પડે, બટકું મળતા હાથે, એ રીતે આખા ભારતભરમાં લોકો હલ્લા બોલ કરી નાખ્યો છે. હો ભાવ વધી ગયો. પણ એ તો જોતા જ નથી કે ભાઈ આપણા પાકિસ્તાનમાં 1 લીટરના 400 રૂપિયા છે, 450 રૂપિયા. આજુબાજુ દેશોના ભાવ જોવો કે ભાઈ એમના કરતાં આપણે ઘણું સારું છે, મોંઘવારીમાં ઘણો કંટ્રોલ છે, આટલી બધી વસ્તી હોવા છતાં. કેમ કે આ બધું વસ્તી કંઈ આપણા ભારતની સરકારની, મોદીની કે કોઈના હાથની વસ્તુ નથી. ખબર છે કે બધું બહારથી આવે છે, અને મોદી સાહેબે કહ્યું છે કે ભાઈ થોડું કરકસર કરો એમ. એમાં કંઈ મોદી સાહેબ એવું કહે છે કે તમે બધું બંધ જ કરી દો. ભાઈ પોતાને છેચ્છિક મોદી સાહેબે ખાલી છેચ્છિક વાત કરી શકે, ભાઈ જેને કરવું એને કરી શકે છે. એમાં કોઈ કમ્પલસરી કોઈ નિયમ નથી કે કોઈ કાયદો નથી કે તમે ભાઈ ગાડીઓ બંધ કરી દો કે પેટ્રોલ પુરાવાનું બંધ કરી દો. નહીં, છેચ્છિક એમ. છેચ્છિક અસર 1 જણ કરે, લાખ જણ કરે, ઘણો ફેર પડે એમ. છેલ્લે ખડે તો મોટો ઢગલો થઈ જાય એમ. તમે 1 મિનિટ બચાવો. હવે તમે જુઓ કે ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો 60 સેકન્ડનું, 70 સેકન્ડનું, 80 સેકન્ડનું, 100 સેકન્ડનું હોય ટ્રાફિક સિગ્નલ, તો ઘણા પબ્લિક ચાલુ રાખે છે બાઇક, તો કેટલું પેટ્રોલ બળે. હવે આવા કેટલા સિગ્નલો આવે? જો આખા અમદાવાદમાં આપણે ફરીએ તો 4 થી 5 સિગ્નલ આવે, તો 4 થી 5 સિગ્નલમાં આપણે 2 થી 3 મિનિટ તો આમ વાપરી નાખીએ છીએ, એમ વેડફી નાખીએ છીએ ચાલુ રાખીને. જો સિગ્નલે તમે ગાડી બંધ કરો, સેલ બંધ કરો, તો ઘણી રાહત થાય એમ. કે એમાં કંઈ આપણે ભારત દેશ કંઈ કરોડપતિ ના થઈ જાય, પણ એકંદરે બહુ મોટો લાંબા ગાળે બહુ મોટો ફાયદો થાય એમ. એટલું ઓછો વપરાશ ઘટે એમ. ખબર ને? તો તમે કોમેન્ટ કરજો કે ભાઈ આ પેટ્રોલના ભાવ વધ્યા છે, અમે લોકો હાય તોબા કરી દીધું છે. અને વધુમાં કે તમે કેટલું દર મહિને પેટ્રોલ ભરાવો છો? કરજો કોમેન્ટ, ખરું ને?